આમ કરતાં કરતાં વર્ષ દોઢ વર્ષ પસાર થયું। તેની પાસે 2.5 લાખ રૂપિયા જેવી બચત પણ ભેગી થઈ હતી, પણ તેની પાસે બેંક ખાતું નહોતું। એટલે એક દિવસ તે ચાલતો ચાલતો થાણે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં અનાથ આશ્રમ જુએ છે। અનાથ આશ્રમમાં રમી રહેલા બાળકોને જુએ છે અને બાળકો વિશે તે વિચાર કરે છે કે મારી પાસે તો મા બાપ છે, જીવે છે, જૂનાગઢમાં છે, આમને તો કોઈ મા બાપ જ નથી। બસ તેનું હૃદય દયાથી ઉભરાઈ જાય છે અને પોતાની પાસે રહેલા 2.5 લાખ રૂપિયા તે આશ્રમમાં દાન કરી આગળ નીકળી જાય છે। ઈશ્વરને તમારી મદદની જરૂર નથી, પણ ઈશ્વર તમારી દાનત જુએ છે। જો તમે આપવા તૈયાર હોવ તો ઈશ્વર પણ છપ્પર ફાડીને મદદ મોકલવા માટે તૈયાર હોય છે। અનાથ આશ્રમમાં જે મોહિત મકવાણાએ દાન કર્યું એના પછી એનો જિંદગીનો એક નવો ટર્નિંગ પોઈન્ટ આવવાનો હતો। તેને મુંબઈના એક મોલમાં નોકરી મળે છે અને મોલમાં જ તે રાત્રે સૂઈ જતો હોય છે। આ જ મોલની અંદર એક સલીમ ચાચા નામના મુસ્લિમ આધેડ રહેતા હોય છે। તે રોજ આ મોહિતને જોવે છે। સલીમ ચાચા અને મોહિત સાથે કામ કરતા હતા। એક દિવસ ખબર નહીં ખુદાનો આદેશ હશે, સલીમ ચાચાએ મોહિતને કહ્યું ચાલ આજે મારી ઘરે જમવા। તે અંબરનાથ વિસ્તારમાં મોહિતને લઈને ઘરે પહોંચે છે। ત્યાં રેશમા ચાચી હતા જે સલીમની પત્ની હતા। તે રેશમા ચાચી મોહિતને જુએ છે, તેને જમાડે છે અને પછી તે ક્યાંથી આવ્યો, કેવી રીતના આવ્યો, બધી જ વાત જાણે છે। રેશમા બાનું મોહિતને વિનંતી કરે છે કે તારા માતા પિતા તારી રાહ જોતા હશે, એક વખત તું વાત તો કરી લે। પણ મોહિતની હિંમત થતી નથી,